જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપી જ પડીશું. માટે અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું, તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે, અને અમારા જ કુટુંબોને હણીને અમે કેવી રીતે સુખી થઈશું? ભાવાર્થ: વૈદિક શાસ્ત્રના અનુસાર આતતાયી 6 પ્રકારના હોય છે. વિષ આપનાર, પહેલું વિષ આપનાર. બીજું, ઘરને આગ ચાપનાર. ત્રીજું, ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર. ચોથું, ધન સંપત્તિને લૂંટનાર. પાંચમું, પારકી જમીન પચાવી પાડનાર. અને છઠ્ઠું, પરસ્ત્રી અપહરણ કરનાર. આવા આતતાઈઓનો તો તત્કાળ વધ કરવો જોઈએ, કારણ કે તેઓનો વધ કરવાથી કોઈ પાપ લાગતું નથી. આતતાઈઓને એવી જ રીતે વધ કરવો સામાન્ય મનુષ્ય માટે સમુચિત હોઈ શકે, પરંતુ અર્જુન સામાન્ય વ્યક્તિ નથી. તે સ્વભાવે સાધુચરિત હતો, અને તેથી તેમની સાથે સાધુને છાજે તેવો વ્યવહાર કરવા માગતો હતો. પરંતુ એક ક્ષત્રિય માટે આવું સાધુત્વ ઉચિત ન હતું. જો કે રાજ્યના વહીવટમાં જવાબદાર માણસે સાધુ સમા રહેવું જોઈએ, છતાં તેણે કાયર પણ થવું ન જોઈએ. ઉદાહરણાર્થ, ભગવાન શ્રી રામ એટલા સાધુચરિત હતા કે જે આજે પણ લોકો રામ રાજ્યમાં રહેવા ઈચ્છે છે, પરંતુ ભગવાન રામે ક્યારેય કાયરતા દર્શાવી નથી. રાવણ આતતાયી હતો, કારણ કે તેણે રામની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. તેથી ભગવાન રામે તેને એવો તો પાઠ ભણાવ્યો કે જે વિશ્વના ઇતિહાસમાં અપ્રતિમ છે. અર્જુનના કિસ્સામાં તો મનુષ્યએ વિશિષ્ટ પ્રકારના આતતાઈઓનો વિચાર કરવો જોઈએ. તે હતા તેમાં પિતામહ, આચાર્ય, મિત્ર, પુત્ર, પૌત્ર વગેરે. તેઓના કારણે જ અર્જુને વિચાર્યું કે તેમના પ્રત્યે તેણે સામાન્ય આતતાઈઓ પર લેવાય તેવા ઉગ્ર પગલાં લેવા ન જોઈએ. તે ઉપરાંત સાધુ પુરુષોને માફી આપવાની સલાહ આપવામાં આવી છે. આ સાધુ પુરુષો માટે આવા આદેશ કોઈ રાજકીય કટોકટીથી વધુ મહત્વ ધરાવે છે. તેથી અર્જુને વિચાર કર્યો કે રાજકીય જ શ્રેયસ્કર થશે. માટે શિક્ષણ, શારીરિક ક્ષણિક શારીરિક સુખ માટે આવી રીતે વધ કરવો લાભદાયક થશે નહીં. છેવટે જ્યારે અસમસ્ત રાજ્ય તથા તેથી મળતું સુખ સ્થાયી હોતું નથી, ત્યારે પોતાના જ સ્વજનોને હણીને તે પોતાના જ જીવન તથા શાશ્વત મુક્તિને જોખમમાં શા માટે નાખે? આ સંબંધમાં અર્જુનનું કૃષ્ણને માધવ અર્થાત લક્ષ્મી દેવીના પતિ તરીકે સંબોધન કરવું એ પણ આના સંદર્ભમાં અશ્વસૂચક છે. અર્જુન કૃષ્ણને દર્શાવવા માંગતો હતો કે લક્ષ્મી દેવીના પતિ તરીકે તેઓ એવું કામ કરવા તેને પ્રેરિત ન કરે કે જેનાથી તેમને છેવટે દુર્ભાગ્ય પ્રાપ્ત થાય. કૃષ્ણ જો કે કોઈને માટે કદાપી દુર્ભાગ્ય લાવતા નથી, તેમાંય ભક્તો માટે તો ક્યારેય નહીં. હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપકર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? ભાવાર્થ: ક્ષત્રિયોને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા ધૃત રમવા માટે આમંત્રણ મળે છે, ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રાખાતી નથી. કર્તવ્ય આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઇનકાર કરી શકતો નહોતો, કારણ કે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંક્યો હતો. આ બાબતમાં અર્જુને વિચાર્યું કે સામો પક્ષ આવા પડકારના પરિણામોથી જોઈ શકતો હતો, તેથી આવા પડકારને સ્વીકારી શકતો ન હતો. કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે જ્યારે પરિણામ શુભ હોય, પરંતુ જ્યારે પરિણામ વિપરીત હોય ત્યારે તે કોઈના માટે પણ બંધન લાદી શકાય નહીં. આ રીતે ઉચિત અનુચિતનો વિચાર કરીને અર્જુન યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કર્યો. કુળનો નાશ થયો. સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે, અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. ભાવાર્થ: વર્ણાશ્રમ વ્યવસ્થામાં ધાર્મિક પરંપરાના અનેક નિયમો છે, જેમની સહાયતાથી પરિવારના સભ્યોનો ઉછેર સુયોગ્ય રીતે થાય
અને તેઓ આધ્યાત્મિક મૂલ્યો પ્રાપ્ત કરી શકે. પરિવારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના સર્વ સંસ્કારો માટે સામાન્ય વડીલ સભ્યો જવાબદાર હોય છે, પરંતુ વડીલ સભ્યોના મરણ થવાથી સંસ્કારોની આવી કુળ પરંપરા અટકી પડે છે અને પરિવારના અન્ય યુવાન સભ્યો અધર્મમય વ્યસનોમાં પડવાથી આધ્યાત્મિક મુક્તિનો અવસર ગુમાવી દે છે. માટે કોઈ પણ કારણે પરિવારના વડીલોનો વધ થવો ન જોઈએ. હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિવંશ અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ: જીવનમાં શાંતિ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક પ્રગતિ માટે માનવ સમાજમાં ઉત્તમ પ્રજા હોવી એ મૂળભૂત સિદ્ધાંત છે. વર્ણાશ્રમ ધર્મનો નિયમો એવી રીતે ઘડવામાં આવ્યા હતા કે રાજ્ય તથા જાતિના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સમાજમાં ઉત્તમ પ્રજા ઉત્પન્ન થાય. સમાજમાં આવી પ્રજાનો આધાર સ્ત્રીના સતીત્વ પર તથા તેની નિષ્ઠા પર રહેલો છે. જેવી રીતે બાળકો સહજ રીતે ગેરમાર્ગે દોરવાઈ જવાનું વલણ ધરાવે છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ પતિત થવાનું વલણ ધરાવે છે. માટે બાળકો તથા સ્ત્રીઓ બંને માટે પરિવારના વડીલ સભ્યોનું સંરક્ષણ જરૂરી છે. વિવિધ ધાર્મિક પ્રથાઓમાં પરોવાયેલી રહેવાથી સ્ત્રીઓ વ્યભિચાર કુમાર્ગે દોરવાશે નહીં. ચાણક્ય પંડિતના મતે સ્ત્રીઓ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી અને તેથી તેઓ વિશ્વસનીય નથી. માટે તેમણે વિવિધ કુળાચારોમાં પરોવાયેલા રહેવું જોઈએ અને એ રીતે તેમના સતીત્વ તથા સ્વાપણથી એવી પ્રજા ઉત્પન્ન થશે કે જે વર્ણાશ્રમ ધર્મમાં સહભાગી થવા માટે સુયોગ્ય હશે. આવા વર્ણાશ્રમ ધર્મના વિનાશથી સ્વાભાવિક રીતે સ્ત્રીઓ ઈચ્છાનુસાર કાર્ય કરવા અને પુરુષો સાથે ભળવા શક્તિમાન બને છે અને તેથી અવાંછિત પ્રજોત્ય પતિના જોખમે વ્યભિચારને યથેચ્છ છૂટ મળે છે. બેજવાબદાર માણસો પણ સમાજમાં વ્યભિચારને પ્રોત્સાહન આપે છે, જેથી માનવજાતિને યુદ્ધ તથા મહામારીનું જોખમ વહોરવું પડે છે. અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે થતા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરવામાં એમ બંને માટે નિઃસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબના પૂર્વજો અધઃપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વપા લોપ થઈ જાય છે. ભાવાર્થ: સકામ કર્મના વિધિ વિધાનો પ્રમાણે કુળના પિતૃઓને નિયતકાલીન જળ તથા પિંડદાન કરવું જરૂરી છે. આ અર્પણે વિષ્ણુ પૂજા દ્વારા કરવામાં આવે છે, કારણ કે વિષ્ણુને સમર્પિત ભોજનનો શેષ ભાગ પ્રસાદ રૂપે લેવાથી મનુષ્યોના બધા પાપ કર્મોથી ઉદ્ધાર થઈ જાય છે. કેટલીક વખત પૂર્વજો વિવિધ પ્રકારના પાપ કર્મોથી ગ્રસ્ત થઈને દુઃખ સહન કરી રહેલા હોય છે અને કેટલીક વખત તેમાંના કેટલાક સ્થૂળ ભૌતિક શરીર પ્રાપ્ત ન થવાથી પ્રેત તરીકે સૂક્ષ્મ શરીરમાં રહેવાની ફરજ પડે છે. આ રીતે જ્યારે વંશજો દ્વારા પૂર્વજોને શેષ પ્રસાદ સમર્પિત કરવામાં આવે છે, ત્યારે તેમનો પ્રેત યોનિ અથવા અન્ય પ્રકારના દુઃખ જીવનમાંથી ઉદ્ધાર થઈ શકે છે. પિતૃઓને આવી સહાયતા કરવી એ કુળ પરંપરા છે અને જે લોકો ભક્તિપરાયણ જીવન વ્યતીત કરતા નથી તેમને માટે આ કર્મકાંડ કરવા જરૂરી હોય છે. જે મનુષ્ય ભક્તિમય જીવનમાં લાગેલા છે તેને માટે આવા કર્મકાંડ કરવા જરૂરી નથી. કેવળ ભક્તિમય સેવા અપનાવવાથી જ મનુષ્ય સેંકડો હજારો પિતૃઓની આવા સર્વ પ્રકારના દુઃખોમાંથી ઉદ્ધાર કરી શકે છે. ભાગવતમાં કહેવામાં આવ્યું છે, દેવર્ષિ ભૂતાપ્ત નૃણા પિતॄણા ન કિંકરોનાયં ઋણી ચ રાજનમ સર્વાત્મના યઃ શરણં શરણ્ય ગતો મુકુંદ પરિહત્ય કર્તમ. જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો
ત્યાગ કરીને મુક્તિદાતા મુકુંદના ચરણ કમળનો આશ્રય લે છે અને ગંભીરતાપૂર્વક આ માર્ગ ગ્રહણ કરે છે, તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્ય જાતિ અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ કરવાથી આવા કર્તવ્યો આપમેળે જ પરિપૂર્ણ થઈ જાય છે. જે લોકો પાપકર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે વાંછાદિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ: સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજના ચારે વર્ણો માટે સામુદાયિક યોજનાઓ તથા પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે. તેથી સમાજના બે જવાબદાર આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતાં તે સમાજમાં અંધાધૂંધી ફેલાય છે અને પરિણામે લોકો જીવનના ઉદ્દેશ્ય એવા વિષ્ણુને ભૂલી જાય છે. આવા આગેવાનો આંધળા કહેવાય છે અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેનો નિશ્ચિતપણે અંધાધૂનનો ભોગ બને છે. હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. અર્જુન, તેની દલીલનો આધાર પોતાનો અનુભવ પર નહીં પરંતુ આચાર્યો પાસેથી તેણે જે સાંભળ્યું છે તેની ઉપર રાખે છે. વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની આ જ રીત છે. જે વ્યક્તિ પહેલેથી જ તે જ્ઞાનમાં અસ્તિત્વ ધરાવે છે, અવસ્થિત થયેલ છે, તેની સહાયતા વિના કોઈ મનુષ્ય વાસ્તવિક જ્ઞાનના અસલ મુદ્દા સુધી પહોંચી શકતો નથી. વર્ણાશ્રમ ધર્મમાં એક એવી પદ્ધતિ હોય છે જે અનુસાર મૃત્યુ પૂર્વે મનુષ્યને તેના પાપ કર્મો માટે પ્રાયશ્ચિત કરવું પડે છે. જે મનુષ્ય હંમેશા પાપ કર્મોમાં રચ્યો-પચ્યો રહે છે તેણે આ પ્રાયશ્ચિત વિધિનો ઉપયોગ કરવો જોઈએ. આમ કર્યા વિના મનુષ્યને નરક લોકમાં મોકલવામાં આવે છે જ્યાં તેના પાપ કર્મો માટે દુઃખદ જીવન વિતાવવું પડશે. અરે, આ તો કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્યસુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. ભાવાર્થ: સ્વાર્થથી દોરવાયેલો મનુષ્ય પોતાના જ સગા ભાઈ, બાપ કે માતાનો વધ કરવા જેવા પાપ કર્મ કરવા તત્પર થઈ જાય છે. દુનિયાના ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે, પરંતુ અર્જુન ભગવાનનો સચરિત્ર ભક્ત હોવાથી સદાચાર પ્રત્યે હંમેશા સજાગ રહે છે અને તેથી આવા કર્મો ન કરવાની કાળજી રાખે છે. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે. ક્ષત્રિયોના યુદ્ધ કરવાના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એવી પ્રથા છે કે નિશ્ચય તથા યુદ્ધવિમુખ થયેલા શત્રુ પર આક્રમણ કરવું નહીં. પરંતુ અર્જુને એવો નિર્ણય કર્યો કે શત્રુ ભલે આવી વિષમ સ્થિતિમાં તેની ઉપર આક્રમણ કરે તો પણ પોતે યુદ્ધ કરશે નહીં. તેણે એવો વિચાર કર્યો નહીં કે સામો પક્ષ યુદ્ધ માટે કેટલો તત્પર હતો. આ બધા લક્ષણો તેના ભગવાનના મહાન ભક્ત હોવાને કારણે ઉત્પન્ન થયેલી હૃદયની કોમળતાને લીધે જ દેખાય છે. સંજય બોલ્યા: રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. ભાવાર્થ: પોતાના શત્રુ પક્ષની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અર્જુન રથમાં ઊભો થયો હતો, પરંતુ શોકવશ તે એટલો સંતપ્ત થઈ ગયો હતો કે પોતાનું ધનુષ્ય બાણ એક તરફ મૂકી રથની બેઠક પર ફરીથી બેસી ગયો. ભગવદ્ ભક્તિ પારાયણમાં આવો દયાળુ તથા કોમળ હૃદયનો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય છે. આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ એ નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.